બેટે કોને નાજે લો કાકા કાકા ઓ કાકા ઓ કાકા હાલ જ જગુબાને બોલાઈને આવવું પડશે જગાબા ઓ જગાબા ઓ જગાબા કીધું લેડોમાં કાકા કોક થઈ ગયું જલ્દી અલ્યા કાલ તો બોલાવા આવ્યા હતા અત્યારે કોક થઈ ગયું હેડો જલ્દી એવું તેવું થયું એમને ખબર નહીં અત્યારે માજા ને બધા ને ઓ હા હેડો હેડો જલ્દી હા ચલો આવ ચલો ખબર કાઢી ગયું અચાનક શું થઈ ગયું અત્યારે પોણી આલ્યું શિખર હા ચડવા માંડી ને એવું બધું થવા માંડી હા ચડવા માંડે ને ખબર નથી હા સાહેબ ખબર પડતી નહીં ઉલટીઓ વધારે થતી હતી રાતે બહુ રાત થઈ જાય ડોહાનો ઉલટીઓ થતી હતી કાકા ઓ કાકા લખાબા શું થયું તમને કાકા લખાબા શું થયું શું થાય આવું થતું હતું ઓ કાકા રામ રામ કરો પેલા રામ રામ કર્યું હોય તો દવાખાને જવું હે દવાખાને જવું છે તો પૂછો બોલતો જ નહીં લ્યા હા દવાખાને જવું છે હું બતાવો હા દવાખાને લઈ જઈએ હું સાયકલ લેતો મારી સાયકલ તા સાયકલ જઈને લઈ જઈએ ઓ કાકા કાકા દે ફટાફટ સાયકલ લઈને જવું પડશે ડોહો બહુ સિરિયસ થઈ જશે તારા કાકાને બેહાડ દે ભાઈ દવાખાને લઈ જઈએ કાકા લેડો ઉભરે પકડાવું ભાઈ તારા કાકાને પકડાવું ચપ્પલ શિખર કેવા લઈને આયા આગળ પેલી બાજુ તું પકડ આ ડોહાનું વજન છે ને ભાઈ ખાઈ વધારે ના કરો તારું ભલું થાય ડોહા પકડી રાખજે હો પાછળથી પડી ના જાય રાખજે જો ઉલટી ના કરે લે પકડજો હાચવી પડી જાઓ બધું પેડ કરવાનું હતું દુઆ પણ હાચવી ઓ કાકા માથું અધર કર ડોહન ભાગી જાઓ ડોક્ટર સાહેબ નહીં ડોક્ટર સાહેબ ભાઈ હા સાહેબ હા ભાઈ મરી જાય આવ્યું બહુ સિરિયસલી કેસ છે ઉભા શાંતિ રાખો આ જો પગ પકડો બે પેલા પગ પકડો એ ને આ પગ ને એ પગ પકડો પલંગમાં તારું ભલું થાય જો સાહેબ જરા તપાસ
ઓ સાહેબ તપાસ કરો જરા. હું ગાધું ડોબા બોલવાનું એ ફોન નહીં. બોલવાનું ફોન નહીં સાહેબ. કામ કમ્પ્લીટ તબકારા કમ્પ્લીટ છે સાહેબ. પેલું મશીન લાવો આપણે મોઢામાં ચેક કરવાનું બીપી લો થોડી હો રાતે બીપીની દવા આલો. દવા હું ચેક કરી લઉં બધું હા, check પેલું લાવો પેલું મશીન લાવો ડોબા મોઢું પોળું કરજો દારૂ બાર પીવાય ને ડોબા દારૂ તો પીતા હતા. પીતા ના ખરી. આ થોડી અસર એની થઈ છે ચીકવાણી સાહેબ મગજ થઈ ગયું. થોડી હમણાં બંધ કર્યો ને મેં આ અસર થોડી એની થઈ ગઈ પણ હવે પીતા પીતા નહીં કી હો હું દવા તો લખી આલું બધી લાવ પેલું લાવ મોઢું એનું જોવું પડશે માર ચેક કરવું પડશે ડાકુ પાડો. ડાકુ પાડો લખાબા. જીપ બાર કાઢો જીપ વાયુ થઈ ગયેલું હે હા ઓ ખાવાનું તો ખાઈ લો. ખાવા આવી ગયું ભાઈ આજથી એ? લો લો ખીચડી ખવડાવી ગયો. કોઈ દવા લાવો દવા આલો ભાઈ. હાલો હવે ડબો લાવો બાજુ બટે આ રહ્યો તમારો છોકરો. બટી ચોજો આ રહ્યો બટી ચોઈ ગયો નહીં. ઘરે તું જા ઘરે તું જા તમે મિલિન જો કોણ ઘરે જઈ. ઘરે જા દવા આલુ કાકા. છોકરા સારું થઈ જશે તું રાડો ના પાડે હા કાકા ઓકે બહુ વખા પડે ને દવાખાનામાં વખા ના પડે. દે તું આમાંથી એક ગોળી આલજે અને કોણ લે આ પાણી હાલ એક એક હાલ આલુ મુકે આ ડોહો પા મોજા પર મને તોબા થાય પણ વધારે થઈ ગયું મારે હો. ના, બધા નહીં સાહેબ હમણાં તો કમ્પ્લીટ જ હતા. કાલે જ ખબર લઈ ગયો હું. પણ યાર પણ હતા તો બહુ એ અતિશય કરવાનો આ કબક થઈ ગયું હતું સાહેબ. કમ્પ્લીટ હતા. ગણાઈ દીધી ને દવા એ બીજી મોજું પડ્યો બનાવી દઉં તમે લખી દો બધી હા. સવાર ફોર 2 ટાઈમ કરવાની એટલે 3 ટાઈમ ની પ્લીઝ મહેની કરી 3 હા ટાઈમ ને બીજું કોઈ પગે પગે તકલીફ જેવું હોય તો મલમ મલમ લગાવી દી હાલ પર બળ તો કેવાળો ડોક્ટર સારો છે MBBS છે યાર. પેલી વાયાની નદી આવી પડી. એટલી રે ને ઈ આ મલમ મલમ લગાવી દી બળતું બળતું એક હાલ ઓમાંથી એક ગોળી હાલ દેજે એ કાકા ઉલટીઓ કરે બહુ આ એક ગોળી ઓમાંથી કરાવી દેજે હાલ હાલ કરાવી દેવી ઓવા પાણી લઈને કરાવી દેજે કાઈ મેન ઉલટી નું કરી હા હા એટલે યો થોડો ઉધરસ થોડી વધારે આવે ને હા ઉલટી બુલટી ની હાલો ને સાહેબ ગોળી. અમે કરાવી દીધી બરોબર બીજી પેલી ત્રણ ગણલ કાકા થોડું માથું ચડી લાગે એટલે થોડી ટૂંકો મલમ મલમ હા લગાવી લગા માથા હારી લખી દેજો તમે હા હું હાલત બધી પેક કરી દઉં બધી હું મલમ લગાવું બરોબર દાડાની દવા કહી દે પેલા ભાઈ 2 દાડા દવા લઈએ આપણે 2 દાડા બતાવી દેજો તમે લખી દો ને પેલા દવા એટલે હું એમને મારી આ બધી કમ્પ્લેન્ટ જ કરી દો તો આરી હવાર હોત નહીં ઓ 2 ટાઈમ ની છે બધી એની. 2 ટાઈમ 2 ટાઈમ ની હાલ તો કરી યાર એટલે એમને તકલીફ વધારે ના પડે હું કહું કે ડોક્ટર મૂક તું હા એટલે આવતો જાનો ને આ બાકી નહીં ને તો કાકા 2 ટાઈમ આવજો અને ઓમાંથી આ એક ટાઈમ બપોરે એટલી હો દાળ દે અને પૈસાનું પેમેન્ટ લેતા દવા બપોરે કરાવવાની બરાબર બરોબર આરી 2 ટાઈમ બરાબર. તો પાવડર આવવાની છે હા સરસ સરસ. આરી 2 ટાઈમ હવાર હોય હા, બરાબર. આરી 2 ટાઈમ હવાર હોય એક એક ઘર આવવાની ખાટું બાટું ખવડાવવાનું નહીં હા આરી હવાર હોય અને આરી હવાર હોય બરોબર ખટાશ કોઈ ખવડાવતા ગોળીઓ પાછી કમ્પાઉન્ડર 2 દાડા છે બતાવી દેજો એમ કહો. 2 દિવસ બતાવી દેજો બરોબર હા સાહેબ હો સાહેબ બતાવી દઈશું. હા, સાહેબ. હાલ તો થોડું આરામ થઈ જાય સાહેબનો પૈસા હાલતા આવીએ આપણે. સાહેબ કેટલા પૈસા છે દવાના? તમારા 500 થયા 50 રૂપિયા કેસ ના બરાબર. અને હા 400 રૂપિયા દવાના 500 રૂપિયા સાહેબ બહુ છે ગરીબ માણસ છે. કમાવાવાળું કોઈ આ છે તો નહીં બરોબર કે રાતી આ તો કોઈ ઘેર તો આ તો બરોબર ઘેર રાખી આપણે દવા આમ લઈ લો સાહેબ બીજું કોઈ નહીં વધારાના પૈસા છે નહીં. કેટલા હા
રૂપિયા હે સાહેબ, બધા નહીં. 200 જ છે. બહુ ગરીબ છે, કોઈ છોકરું કોઈ કામ કરે એવું નહીં, ડોબા મોજા પડે. લાવો હાલો તાર. બસ 200 લે 200 જ રાખો. આપણે એવું વધારે પણ નહીં લેતા. નહીં વધારે કાંઈ તો 50 રૂપિયા ફી ના કરે. હા સાહેબ. દવાના ચીક દવાની આ દવા તો લેતા તો ભૂલી ગયા. લેતા જ લેતા તો આ દવા પડી દવા હોય મિલતો તમે યાર જે શું કરાવશો. અને એવું લાગે તો હા બતાવી દઈશું એવું છે તો 2 દાડા છે. 2 દાડાની દવા લઈએ 2 ને. દાડા દવા આલી ડબલા ભર્યા ને દવા. હાલો. જા ભાઈ પીછું આપણે સાયકલ લઈ જાઓ ઘેર સારું થઈ જશે હો. હા હા અને એવું લાગે તો બોલાવજો. હા બીજું હા સાહેબ શું? કશો વાંધો નહીં. કાકાનું એ હવે સાયકલ પેશન્ટ આવે ને આપણે બેહી ના જવાનું ઊભા કરવા પડે બેહારવા પડે. આ બાજુ જતો રહેતું ભાઈ, આ બાજુ જતો રહેતું તું તારા ભાને જ પકડ. આઈને પકડી રાખજે. તું બધું ભરી દે બધું જો ભરી દેતા. આ તો રાતી પેલા આબુ પડી આટલા બોલા કેસર આવી ગઈ. આ પૈસા હતા તો ભરી દે. આ બધું મેલ દે. બનાવવામાં ઊંઘાડો, જાવડી ઊભી કરો. ઉભા રહો સાયકલ પેલા ઊભી કરો. આ બાજુ પગ પકડ બે અને આવી જાય. જગાબા હા ઓ જગાબા હા આ તો હલતા જ નહીં. કાકા ઓ કાકા આ તો દવા આલી એટલે ગેનમાં હોય શાંતિથી ઊંઘવા દે. આ ગોળીઓ બધી ટાઈમે ગળાવજો બરાબર. તો આ કરતા કરો. તો જો તીથું ભાઈ હું હવે જવું હોવા આરામ કરવા જઈએ. કોઈ આઘું પાછું હોય તો મને કહેજે. સારું હા બોલાવા આવજે. હા